હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ગણિતની અંદર ચેપ્ટર 2 એક ચલ સુરેખ સમીકરણ જોઈ રહ્યા છીએ, સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન. તો એની અંદર આપણે સોલ્યુશનમાં આગળ જોઈએ તે પહેલાં એક મહત્ત્વપૂર્ણ સૂચના મારે આપવાની છે કે કોઈ બી સમીકરણ હોય તેમાં આપણે ડાબી બાજુથી જમણી બાજુ અથવા જમણી બાજુથી ડાબી બાજુ લાવીએ બરાબરની, તો એ જે ચિહ્ન હોય છે એ બદલાય છે. માઇનસ હોય તો પ્લસ થાય, પ્લસ હોય તો માઇનસ થાય. ઉદાહરણ તરીકે એક્સ બરાબર 2 લઈ લો, તો ડાબી બાજુ એક્સ છે એને જમણી બાજુ લઈ જઈએ તો માઇનસ એક્સ થાય, અને જે જમણી બાજુ 2 છે એને ડાબી બાજુ લઈ જઈએ તો માઇનસ 2 થાય. તો આવી રીતના તમારે સમજવું રહ્યું કે બરાબરની સામેની સાઈડ આપણે કોઈ બી ઇક્વેશનમાં જે વસ્તુ હોય, ચલ હોય કે નંબર, એ લઈ જઈએ તો એની સાઇન આપણે બદલાઈ જાય. આ વસ્તુ ધ્યાન રાખવાની. તો હવે આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરીશું. પહેલું છે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. પહેલું છે સમીકરણ 2x + 3 બરાબર x + 7નો ઉકેલ સોલ્યુશન x બરાબર 4 છે. તો અહીંયા પહેલાં હું તમને જે જવાબ છે એ બતાવી દઉં છું, પછી એનું સોલ્યુશન અહીંયા બતાવું છું. બીજું છે એનું સોલ્યુશન 3 છે, ત્રીજાનું સોલ્યુશન 2 છે, ચોથાનું 5, પાંચમાનું -6, છઠ્ઠાનું -2, સાતમાનું 3, આઠમાનું -2, નવમાનું છે 1 અને 10માનું છે 3. હવે પહેલા સમીકરણની અંદર જવાબ x બરાબર 4 કેમ ના આવે છે? જુઓ, તો પહેલાં 2x + 3 બરાબર x + 7 છે. એની અંદર જુઓ, x જે જમણી બાજુ છે એને ડાબી બાજુ લઈએ એટલે -x થાય, અને 3ને જમણી બાજુ લઈ જઈએ ડાબેથી જમણે એટલે -3 થાય, એટલે 2x - x, અને આ બાજુ જમણી બાજુ 7 - 3 એટલે 2x - x, ડાબી બાજુ x બચે અને બીજી બાજુ 4 બચે. તો આવી રીતના સંપૂર્ણ જુઓ, અહીંયા તમને જવાબો આપી દીધા છે. બીજું જોઈએ તો 3x - 1 બરાબર 2x + 2 છે. તો 3x - 2x, કારણ કે 2x જમણેથી ડાબે આવ્યો, અને જે -1 હતા ડાબી બાજુ એ જમણી બાજુ ગયા, એટલે 2 + 1 એટલે x બરાબર 3 આવે. ત્રીજાનો જવાબ એવી રીતના જોશો તો જવાબ છે x બરાબર 2 આવશે. ચોથાનો જવાબ એવી જ રીતના અહીંયા ગણતરી કરીને આપી દીધી છે, એનો જવાબ 5 આવશે. પાંચમાનો x બરાબર -6, છઠ્ઠાનો 3 2x + 1 અને બીજી બાજુ 2/x, તો એનો જવાબ પણ અહીંયા આપ્યો છે છઠ્ઠાનો x બરાબર -2. સાતમાનો છે જવાબ x બરાબર 3, આઠમાનો જવાબ x બરાબર -2. એવી જ રીતના નવમાની અને 10માની પણ ગણતરી આપી છે. હવે બીજો પ્રશ્ન છે, કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો અહીંયા પણ જુઓ, પહેલામાં ખાલી જગ્યામાં -5/6, બીજામાં 2/3, ત્રીજામાં -12. પહેલાં જવાબ જોઈ લઈએ, પછી એની ગણતરી હું અહીંયા બતાવું જ છું. ચોથામાં 6 જવાબ આવશે, પાંચમામાં 1 અને છઠ્ઠામાં 4. જો પહેલામાં 4 3x - 1 બરાબર 3 2x - 3, તો એનું સાદુરૂપ આપતા આપણને જવાબ x બરાબર -5/6 મળે છે. અહીંયા ગણતરી આપી છે. બીજાની પણ ગણતરી આપી છે, જવાબ આવશે x બરાબર 2/3. ત્રીજાની પણ ગણતરી આપી છે, જવાબ આવશે x બરાબર -12. ચોથો એક્ઝામ્પલ, એનો જવાબ આવશે x બરાબર 6. પાંચમો, એનો જવાબ આવશે x બરાબર 1, અને છઠ્ઠું, એનો જવાબ આવશે x બરાબર 4. ચલો, ત્રીજું છે, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેના ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો. તો અહીંયા પણ જુઓ, પહેલાંનો છે જવાબ -6 આવશે, બીજાનો 2, ત્રીજાનો 3, એટલે કે પહેલાંમાં D ઓપ્શન આવશે, બીજામાં A ઓપ્શન આવશે અને ત્રીજામાં B ઓપ્શન આવશે. પછી ચોથામાં ઓપ્શન 3, પાંચમામાં 10 અને છઠ્ઠામાં 1. તો અહીં જોઈ શકો છો, પહેલાંનો જે જવાબ -6 છે એની ગણતરી આપી છે, બીજાનો જવાબ 2 છે x બરાબર A ઓપ્શન, એની પણ ગણતરી આપી છે. ત્રીજાનો જવાબ છે x બરાબર 3 એટલે કે B ઓપ્શન, એની પણ ગણતરી આપી છે. પછી એ જ રીતના ચોથાની ગણતરી જોઈ લો, પાંચમાની અને છઠ્ઠાની. તો ગણતરી બધી આપી છે, તમારે જોઈ લેવી. ચલો આગળ વધીશું. ચોથું છે નીચેના સમીકરણનો ઉકેલ શોધો. તો 4x + 13 બરાબર 3x + 15. તો અહીંયા જુઓ, આ
3x જે છે એ જમણી બાજુ અને ડાબી બાજુ લાવીશું એટલે -3x, અને આ 13ને સામે લઈ જઈશું એટલે -13. હવે 4x - 3x તો x, અને 15માંથી 13 જશે એટલે 2. x બરાબર 2 જવાબ આવ્યો. બીજો છે 9x - 15 બરાબર 7x + 1. તો 9x - 7x, કારણ કે 7x અહીંયા છે, ડાબી બાજુ -7x થશે, અને 15 માઇનસ છે સામે જશે એટલે +15. તો 9xમાંથી 7x જાય એટલે 2x, અને સામે 1 + 15 એટલે 16. તો x બરાબર 16/2. તો 2 જે છે એક્સની જોડે સામે લઈ જઈશું એટલે છેદમાં જશે એટલે 16/2, જે ભાગ ચાલતા x બરાબર 8 આવશે. 2 × 8 = 16 એટલા માટે. ચલો ત્રીજો છે x + 18 બરાબર 2x - 7. હવે જે 2x છે એ પ્લસ છે, ડાબી બાજુ લાવશું એટલે -2x, અને 18 છે સામે જશે એટલે માઇનસ. તો આ બાજુ બચે છે x - 2x, સામે -18 - 7. હવે એ x - 2x એટલે -x આવશે, કારણ કે નાનામાંથી મોટું બાદ કરીએ છીએ, નિશાની માઇનસ આવે. અને જુઓ -18 - 7 એનો સરવાળો -25 થાય, અને બંને બાજુ માઇનસ છે, કાઢી નાખીશું એટલે x બરાબર 25 જવાબ આવશે. ચોથું છે 3x + 8 બરાબર 4 - 5x. હવે જે 5x માઇનસ છે ડાબી બાજુ લઈશું એટલે +5x, અને 8 છે એને સામે લઈ જઈશું એટલે -8 થશે. તો 3x + 5x એટલે 8x, અને સામે 4 - 8 નાનામાંથી મોટું એટલે -4 આવશે. હવે આ 8 છે એ સામે જશે એટલે છેદમાં જશે એટલે x બરાબર -4/8. હવે 4નો 8નો ભાગ ચાલશે, 4 × 2 = 8 એટલે -1/2 જવાબ આવશે. તો જવાબ આવશે x બરાબર -1/2. પાંચમું છે 8x + 4 બરાબર 3x - 1 + 2. તો આમાં જુઓ 8x + 4, 3ને અંદર ગુણીશું, 3x - 3 + 2. હવે 3xને ડાબી બાજુ લાવશું તો 8x - 3x, અને આ બાજુ -1 છે, કારણ કે જુઓ -3 + 2 એટલે -1, અને 4 આ બાજુ લાવીશું એટલે -4. તો 8xમાંથી 3x ગયેલા 5x, આ બાજુ -5, x બરાબર -5/5 એટલે 5 કપાઈ જશે એટલે x બરાબર -1 જવાબ આવશે. છઠ્ઠું છે 3x - 10 બરાબર 5x - 10. તો 3x - 10 તો એમને એમ. હવે આ 5 છે અંદર ગુણવાના છે, 5x - 10 × 5 = 50. હવે 3x - 5x, હવે 5x - 50. હવે 5x જે છે એ ડાબી બાજુ લાયા એટલે -5x, અને આ -10 છે સામે લઈ ગયા એટલે +10. 3xમાંથી 5x એટલે -2x, અને આ બાજુ 10માંથી 50 જશે એટલે -40. માઇનસ ઉડી ગયા બંને બાજુ. 2x બરાબર 40. હવે 2xની જોડે છે સામે જશે છેદમાં 40/2, તો જવાબ આવશે 20. x બરાબર 20. પાંચમું છે નીચેના સમીકરણોનો ઉકેલ શોધો. તો પહેલું છે x/2 - 2 બરાબર x + 3 + 1. હવે જુઓ પહેલાં અહીંયા શું કર્યું છે, ડાબી બાજુ 2 લસા લીધો એટલે અહીંયા 2 છે, તો 2 × 2 = 4 એટલે x ઉપર આવશે x - 4. હવે આ બાજુ જોઈ 3 લસા લીધો જમણી બાજુ, ઉપર x પ્લસ અહીંયા 3 નીચે નહોતો અને આપણે 3 ભાગ્યો અને ગુણ્યો એટલે ઉપર x + 3 છેદમાં 3. હવે જુઓ આ 3 અહીંયા ગુણાશે ક્રોસમાં, અને 2 સામે ગુણાશે એટલે 3x - 4 બરાબર 2x + 3. હવે જો 3ને અંદર ગુણીશું 3x - 4 × 12, અને આ બાજુ 2 અંદર ગુણીશું 2x + 6. હવે આ 2x છે સામે લઈ ગયા જમણી બાજુ, ડાબી બાજુ સોરી, તો -2x, અને આ 12 છે 12 એ સામે લઈ ગયા જમણી બાજુ એટલે 12 આવશે. તો 3x - 2x એટલે x, અને 12 + 6 એટલે 18. બીજું છે 5x + 7/2 બરાબર 3x/2 - 14 14. તો અહીંયા 2 લસા લઈએ એટલે 5 × 2 = 10x + 7 ઉપર બચે છે, નીચે 2. અહીંયા 2 લસા લઈશું, 3x - 14 = 28, નીચે 2. હવે આ વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખવાનું, ભાગાકારમાં 2 સરખી ક્વોન્ટિટી આવે છે, 2 અને 2 અથવા 3 કે 3 જે પણ આવે, તો એને તમે ઉડાડી શકો. તો 2 2 નીચે ગયા છેદમાં સરખા. હવે શું બચે છે, ઉપર 10x + 7, આ બાજુ બચે છે 3x - 28. હવે 3x જમણી બાજુ છે અને ડાબી બાજુ લાવો એટલે -3x, 7ને સામે લઈ જાઓ એટલે -7. તો 10xમાંથી 3x એટલે કે 7x, અને -28 - 7 એટલે -35. તો આ xની જોડે 7 છે નીચે જશે છેદમાં સામે,
તો -35/7 ભાગ ચાલશે 7 પંચાને 35 એટલે -5 જવાબ આવશે. ત્રીજું છે 2x + 8/3 બરાબર 26/3 - x. તો એમાં પણ જુઓ 3 લસા લીધો છે, પછી 3 કાપ્યા છે અને ગણતરી કરીને લાસ્ટમાં 9x બરાબર 18, 9 નીચે જશે, 18/9, 9 દુ 18 એટલે x બરાબર 2 જવાબ આવશે. અહીંયા પણ જુઓ 3 છે, 3 લસા લીધો, આ બાજુ 15 લસા લીધો, તો 3 લસા લઈને ઉપર બચે છે 2x + 3, આ બાજુ 15 લસા લીધો, ઉપર બચે 7x + 45. હવે જુઓ તમે આ 15વાળું છે નીચે છેદમાં સામે જમણી બાજુ, એ ડાબી બાજુ લઈએ એટલે ગુણાકારમાં જાય, એટલે 15 2x + 3/3 બરાબર 7x + 45. હવે 15 ને ભાગ્યા 3 છે એટલે ભાગ ચાલશે 5 તરીને 15, તો ઉપર 5 આવે, 5 ગુણ્યા 2x + 3 બરાબર 7x + 45, 5 દૂની 10x અને 5 તરી 15 બરાબર 7x + 45. 10x હવે આ જે 7x છે જમણી બાજુ એને ડાબી બાજુ લાવ્યા એટલે -7x, અને આ 15 પ્લસ છે ડાબી બાજુ એને આ બાજુ લઈ ગયા એટલે -15. તો 10xમાંથી 7x જાય એટલે 3x, અને 45માંથી 15 જાય એટલે 30. હવે xની જોડે 3 છે એ સામે જશે નીચે, 30/3 એટલે 10 જવાબ આવશે. ચલો છઠ્ઠું છે. છઠ્ઠો ક્વેશ્ચન, નીચેના સમીકરણોના ઉકેલ શોધો. પહેલું છે 1/3 2x - 1 -1/4 2x + 1 બરાબર 1/12 2 - x. હવે આ બે જે ડાબી બાજુ ટર્મ છે એમાંથી 12 લસા લીધો, તો જુઓ અહીંયા નીચે 3 હતો, 12 કરવા માટે 4 ગુણવા પડે એટલે ઉપર 4 ગુણ્યા, માઇનસ અહીંયા 4 છે તો અહીંયા ઉપર 3 ગુણવા પડે એટલે અહીંયા જો 3 ગુણ્યા છે, તો 4 2x - 1 અહીંયા -3 2x + 1 થશે, નીચે 12 લસા લીધો. હવે અહીંયા પણ જો 1/12 1/12 છે જ 2 - x. હવે 12 અને 12 બંને ઉડી જશે, નીચે છેદમાં સરખા છે, તો ઉપર શું બચે છે 4 2x - 1 -3 2x + 1 બરાબર 2 - x. હવે 4ને અંદર ગુણીશું, 4 દૂની 8x -4 અહીંયા 3 ગુણીશું અંદર, -3 દૂની 6x, અને માઇનસ છે ને અહીંયા પ્લસ છે તો થઈ જશે -3 બરાબર 2 - x. હવે જોઈએ આનું સાદુરૂપ આપીએ છીએ, 8xમાંથી 6x જશે એટલે 2x. હવે -3 અને -4 -3 -7, આ બાજુ જમણી બાજુ 2 - x એમના એમ, 2x વધે છે અને સામે જે છે x -x જમણી બાજુ એ આ બાજુ લાવ્યા એટલે +x, અને -7 આ બાજુ લાવ્યા એટલે 7, તો 2x + x એટલે 3x બરાબર 9. તો x બરાબર 9/3 એટલે જવાબ 3 તરીને 9 એટલે 3 જવાબ આવશે. બીજો છે x/2 + x + 2/3 + x - 1/4 બરાબર x. હવે આમાં જુઓ આ 2 છે, 3 છે અને 4 છે, એમાંથી આપણે 12 લસા લઈએ છીએ, તો ઉપર જુઓ અહીંયા 2 જ હતો, આપણને દેખાય અહીંયા 2 જ છે, ઉપર 12 કરવા માટે 6 ગુણવા પડે, અહીંયા 4 છે 12 કરવા માટે 4 ગુણવા પડે, અને 4 છે 12 કરવા માટે અહીંયા 3 ગુણવા પડે, તો એવી રીતના આપણે લસા લઈને ગુણ્યા છે. આ બાજુ x છે અને આ 12 છે, પછી બીજા સ્ટેપમાં સામે લઈ ગયા અને 6x + 4ને અંદર ગુણીએ અને આ 3ને અંદર ગુણ્યા છે, તો 4x + 8 + 3x - 3 બરાબર 12x. આ છેદમાં જે 12x હતા એને સામે લઈ ગયા આની જોડે 12x. હવે જો 6x + 4x એટલે 10x + 3 એટલે 13x થયા, વત્તા 8માંથી 3 જાય એટલે 5 બરાબર 12x. હવે જો 13x અને આ 12x જમણી બાજુ છે, ડાબી બાજુ લાવશું એટલે -12x બરાબર આ જે જમણી બાજુ 5 છે એ ડાબી બાજુ જાય, ડાબી બાજુ 5 છે જમણી બાજુ જાય એટલે -5. હવે જો 13xમાંથી 12x જાય એટલે x, અને આ બાજુ -5 એટલે x બરાબર -5 જવાબ આવે. ત્રીજો જોઈએ, ત્રીજામાં પણ એવું જ છે, જો આમાં અહીંયા 9 છે ને આ બાજુ 2 છે, ડાબી બાજુ નીચે છેદમાં જુઓ 2 છે અને જમણી બાજુ 9 છે અને 6 છે, તો આમાં 18 લસા આવી શકે. તો આપણે શું કર્યું, બધામાં 18 કરવા માટે અહીં 2 છે એને 9 વડે ગુણ્યા, અને જે જમણી બાજુ પહેલાં પદમાં 9 છે નીચે છેદમાં ત્યાં 2 ગુણ્યા, અને 6 છે ત્યાં 3 ગુણ્યા. તો એવી રીતના આખી પ્રોસિજર કરી છે. પછી નીચે જુઓ બીજા સ્ટેપમાં 9 દુ 18 અને આ બાજુ પણ 18 9 દુ 18 6 તરી 18, તો એ 18 લસા લઈ લીધો છે અને 18 ઉડાડ્યા છે. હવે અહીંયા
2x માઇનસ 5 એને છૂટું પાડ્યું છે એટલે 2x માઇનસ 5 દૂની 10 અને 3 5 તરી 15 x માઇનસ 5 તરીને 15. આ બાજુ પણ 9 ને અંદર ગુણ્યા છે 9x માઇનસ 9 દૂની 18. નીચે 18 ઉડી ગયા. 9x માઇનસ 18 બરાબર 17x માઇનસ 25 આટલું બચે છે. હવે આ જે 17x છે એ જમણી બાજુ જાય એટલે માઇનસ 17x, માઇનસ 18 સામે જાય એટલે 18, એટલે 9x માઇનસ 17x. અહીંયા થોડી ભૂલ છે. 9x માઇનસ 17x એટલે માઇનસ 8x આવશે અને 18માંથી 25 જાય એટલે માઇનસ 7 આવશે. માઇનસ માઇનસ ઉડી જશે એટલે 8x બરાબર 7. હવે 8 સામે જશે, 8 સામે જશે, નીચે 7/8 જવાબ આવશે. ચોથાની પણ અહીંયા જો ગણતરી આપી જ છે, જવાબ આવે છે x બરાબર -1. સાતમું છે નીચેના સમીકરણોનો ઉકેલ શોધો. તો અહીંયા ઉકેલ તમને આપ્યો જ છે. x+1 + x+2 બરાબર 9 માઇનસ, અહીંયા જુઓ માઇનસ છે અંદર લીધું છે, -x -3. હવે જોઈ x અને x 2x વત્તા 2 અને 1 3, 9માંથી 3 જશે એટલે 6 - x. હવે આ x માઇનસ છે જમણી બાજુ, ડાબી બાજુ લઈ જાઓ એટલે x, અને આ 3 છે એ સામે લઈ જાઓ એટલે -3. 2x + x એટલે 3x, 6માંથી 3 જાય એટલે 3. x બરાબર 3/3 જવાબ આવશે, એટલે કે 1. જવાબ 1 આવશે. બીજું છે 6x + 1/3 + 1 બરાબર x - 3/6. અહીંયા જુઓ ડાબી બાજુ 3 લસા લીધો એટલે ઉપર બચે છે 6x + 1 + 3, અને આ બાજુ 6 છે જ નીચે. હવે ઉપર x - 3 ને નીચે 6. હવે જોઈ બંને બાજુ 6 ઉડાડવા માટે છેદમાં નીચે 3 છે અહીંયા, તો એ 3 ને 6 કરવા માટે 2 ઉપર ગુણ્યા છે. એવી રીતના પણ સમજી શકો, નહીતર આવી રીતના પણ સમજી શકો. આ 6 જે છે છેદમાં જમણી બાજુ સામે લઈ ગયા એટલે 6/3 એ ભાગ ચાલશે 2, એટલે 2 6x + 1 + 3 બચે છે ડાબી બાજુ. જમણી બાજુ જેમ છે એમ x - 3. હવે 2 6x + 1 + 3 એમાં 2 ને ગુણી નાખ્યા એટલે 12x + 2 + 3 દૂની 6 બરાબર x - 3. હવે 12x - x આ જુઓ જમણી બાજુ x છે, આ બાજુ લાવે એટલે -x, અને આ જે 2 અને 6 એ 8 અહીંયા મૂક્યા જ છે, તો આ બાજુ બચે છે -3. તો આ બાજુ જોઈએ ડાબી બાજુ 12x - x એટલે 11x, અને -3 - 8 એટલે કે -11, એટલે 11x - 11x એટલે કે x બરાબર -11/11, એટલે કે 11 ઉડી જાય એટલે -1 જવાબ આવે. જોઈ ત્રીજો ક્વેશ્ચન 5x + 7/2 બરાબર 3/2x - 14. તો ડાબી બાજુ 2 લસા લીધું, જમણી બાજુ પણ 2 લસા લીધો, 2 ઉડી જશે, તો ઉપર બચે 10x + 7, આ બાજુ 3x - 28. તો 10x 3x આ બાજુ આવ્યા એટલે -3x, 7 આ બાજુ ગયા એટલે -7. તો 10x માંથી 3x એટલે 7x, અને -28 - 7 એટલે -35. 7xની જોડે જે છે સામે જશે એટલે છેદમાં -35/7 એટલે 5 માઇનસ જવાબ આવશે. 7 × 5 = 35. ચોથું છે 5x/6 + x/2 - 3x/4 બરાબર 21. તો અહીંયા પણ ગણતરી આપી જ છે, જુઓ જવાબ આવશે x બરાબર 36. પાંચમો છે એની પણ સંપૂર્ણ અહીંયા ગણતરી આપી છે, x બરાબર 2/3 જવાબ આવશે. હવે પ્રવૃત્તિમાં જોઈએ સાચા જોડકા બનાવો. તો પહેલામાં જવાબ આવશે D, બીજામાં આવશે E, ત્રીજામાં આવશે F, 4માં આવશે C, 5મામાં A અને 6ઠામાં B. તો આ રીતના સંપૂર્ણ આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોયું. તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. ધન્યવાદ.